जैन को बे है जो तो वेलकम बैक टू माय यूट्यूब चैनल। केम छो તમે બધા મજામાં ને? અત્યારે હું ક્યાં છું ખબર છે? એ રેવા દે, ઘરે ખમી જા ને કે ભરાઈ જાય હું પૂરે પૂરા. તો ગાઈસ અત્યારે આપણે રાણીને જો પ્યોર ઘીમાં લાપસી દી ખવડાવીએ આપણે, કોઈ નો ખવડાવીએ એવું આપણે ખવડાવીએ. કેમ પણ રસ કોઈ જોવો કેમ મેકો કાંઈ ઘટે તો આમ શોખ પૂરા થાય. કેમ થાય? આમ શોખ પૂરા. જોવો કાન બઠ્ઠા કરે. આ હલવાડવાનો છે મને. તો ગાઈસ રેવા દે, મરી ગયો. હાસી રેવા દે, કાન બઠ્ઠા કરે છે. પૂછડાય મવડે. રેવા દે. તો ફાઇનલી ગાઈસ અત્યારે જनको જાય છે સામાન કાઢવા, અને હું ને કિશન બનાવી છે રીલ, અને રાણી છે અહીંયા. અને આપણે ગોસાઈની જેનિલને છે ને આપણે રાઇડિંગ કરતા શીખવાડશું. આપણે ધીમે ધીમે કરતા રાઇડર બનાવવાનો છે એને, પણ નિરાતે આપણે કામ લેવું એનું, કારણ કે એક આરે છે ને રાઇડર ન બને, એટલે આપણે ધીમે ધીમે કરતા એને અવહાર બનાવવાનો છે. એટલે જોઈએ આજે કેવી કાકે. આમ તો આપણે દઈએ છીએ ડેલી, પણ આજ થોડીક વધારે આંકવા દેવું એને, અને જોવું આપણે કેવી કે એની પાસે હાલે છે. લગામના ઈશારા શીખવાડશું એને. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બન્યા રહ્યો, જોવો. ગઈ તો ગાઈઝ રીલ બનાવી જોવો તમે, બતાવું તમને. જોવો કિશનના કામમાં ઉભા રહ્યો, પહેલાથી કરવા. આ જોવો હવે રીલ બનાવી છે. આ ગયો છૂટા ઈટોરાના ઘા થાય કઈ દેશે. જોવો તમે. અને સામાન આવી ગયો. હવે આપણે સામાન માંડી દઈએ. અને જો આપણે કેમ પણ કાંઈ ઘટે રીલ જોઈ લે તું હાલ પહેલાં, પછી કે મને. તો ફાઇનલી ગઈ છોકરોને મોરો ચડાવી દીધો છે ને હવે જનીર કાઢે જ બહાર ધીમે ધીમે. ને હવે સામાન માંડી દઈએ આપણે, એટલે જોવું કન્ટિન્યુ. ફાઇનલી ગઈ જેनको બે હે. જોવો અવહાર બનાવવાનો, પણ હાથે બેહવું પડે ને. હા એમ બરોબર છે. એને હજી નો ખબર હોય ને, હજી ધીમે ધીમે અવહાર બને હાલતું. ગાડી કાઢી હાલતે હું છે ને, અને ધીમે ધીમે આકલો દઉં તો એ નહીં. જેनको હાકે છે ધીમે ધીમે. આપણા કેળા જવા દે ને, કોઈને વગાડે નહીં એમ ધીમે ધીમે હાંકતું ત્યાં હું આવું વાય. હાલો કન્ટિન્યુ ગાઈઝ લોગમાં બન્યા રહ્યો, જોવો. લગામ ફેરવાય.
ઓલ ગુરુકુળ વાળી ગેમ રહી છે મારે ત્યાં રીલ બનાવી. તો ફાઇનલી ગઈ અત્યારે આપણે થોડીક હાકીને ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ અને આજે ઝેર કરીમાં આપણે નાખીને ઠેકાઈએ છીએ, જોઈએ કેવી ઠેકે છે. એટલે ચાલો જોવા આજનો બ્લોગ મજા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, એટલે આવા નવા વિડીયો અમે ઉતારતા રહીએ. ભાઈ ફાઇનલી ગઈ છે આપણે રાણીને બાંધી દીધી હતી અને અત્યારે હું બેઠો તો બ્લોગ એડિટિંગ કરવા અને 2-3 દિવસની અંદર આપણે ફુલેકામાં જવાનું થાય. તારીખ તો આવી ગઈ છે એટલે 2-3 દિવસની અંદર બ્લોગ આવી જાય ફુલેકાનો પણ. એટલે અહીંયા કેટલાક ઘોડા ઠેકતા હશે એવો બધો વિડીયો આપણે લાગડ બધી રીતના આપણે ઉતારવાના છે બ્લોગ. એટલે તમે જેમ કહેવો ને એમાં કોમેન્ટ કરશો ને એવા આપણે બ્લોગ આવશે. એટલે તમે જરૂરથી કોમેન્ટ કરી દો એટલે કેવો બ્લોગ ઉતારવા મને ખબર પડે. એટલે ચાલો આ બ્લોગ હવે અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબને ફોલો કરી લેજો જરૂરથી, એટલે આવા નવા વિડીયો આવતા રહે. એટલે ચાલો મળીએ નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય.